હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને આપણે બધા જ એની તૈયારી કરી રહ્યા છીએ. શ્રાવણ માસ એ શ્રવણ નક્ષત્ર ઉપરથી જ એનું નામ પડ્યું છે શ્રાવણ માસ. આમ તો આપણા 12 મહિનાના નામ એ નક્ષત્રમાંથી જ પડ્યા છે. દરેક નક્ષત્ર પ્રમાણે દરેક મહિનાનું મહત્ત્વ છે. પણ અત્યારે શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો આપણે શ્રાવણ મહિનાની વાત કરીશું. શ્રાવણ મહિનો એ શિવજીની ભક્તિનો મહિનો છે, શિવજીનો મહિનો છે. શ્રવણ નક્ષત્ર એ શનિની રાશિમાં આવે છે અને નક્ષત્રનો સ્વામી એ ચંદ્ર છે. એના દેવ એ વિષ્ણુ છે. સમુદ્ર મંથનનું સંચાલન શિવજીએ વિષ્ણુને સોંપ્યું હતું. એમના સંચાલનમાં જ સમુદ્ર મંથન થયું હતું. અને જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે હલાહલથી બચાવવા એ હલાહલ શિવજીએ ધારણ કર્યું હતું, જેના કારણે શિવજીની પીડા અસહ્ય વધી ગઈ હતી. શિવજીના ઉપર તાપ પણ અસહ્ય વધી ગયો હતો. અને એ પીડા અને એ તાપ ઓછો કરવા માટે વિષ્ણુએ બધાને આદેશ કર્યો કે શિવજી ઉપર શીતળ જળનો અભિષેક કરો. અને ઇન્દ્રદેવને આદેશ કર્યો કે ઇન્દ્રદેવ વર્ષા કરો. દૂધ અને ચંદનથી પણ ઠંડક થાય છે, એટલે જળની સાથે દૂધનો પણ અભિષેક કર્યો અને પછી ચંદનનો લેપ કર્યો. સાયન્ટિફિકલી અને ગ્રહોની દ્રષ્ટિએ જો જોઈએ તો શનિની રાશિમાં ચંદ્રના નક્ષત્ર દ્વારા વિષયોગ બને છે. શનિ અને ચંદ્રનો સંબંધ જ્યારે કોઈ પણ રીતે થાય છે ત્યારે એ વિષયોગ થાય છે. શનિનો કલર કાળો અને ચંદ્રનો સફેદ, બંનેને મિક્સ કરો તો ગ્રે કલર થાય છે, જે વિષના કલર જેવો છે. પાણી અને દૂધ એ બંને ચંદ્રના આધિપત્યમાં છે. સમુદ્રમાં પણ પાણી જ છે. માટે જ્યારે વિષયોગ હોય ને ત્યારે કોઈને કોઈ રીતે મનમાં વિષ ઉત્પન્ન થાય છે. અને વિષ હંમેશા મનમાં જ ઉત્પન્ન થાય છે. જ્યારે મનનું મંથન કરવામાં આવે, એટલે કે મનોમંથન કરવામાં આવે, ત્યારે સૌથી પહેલાં મનમાં ભરેલું વિષ જ બહાર નીકળે છે. અને એ વિષને પચાવ્યા પછી જ અમૃત મળે છે. બીજાના માટે પોતાના મનમાં ઊભી થયેલી ઈર્ષા એક મોટું વિષ છે. મોટા ભાગના લોકો ઈર્ષાવશ પોતે તો બળે છે અને બીજાને પણ બાળે છે. જ્યારે એમને પીડા અસહ્ય થાય છે ત્યારે એ જ વિષ એ લોકો બીજાના મનમાં પણ ઘોળે છે. અને આમ વિષ એકથી બીજા, બીજાથી ત્રીજા, એમ બધાને પાસવન થતાં વાતાવરણમાં પણ વિષ ઘોળાય છે. અને એના દુષ્પરિણામો બધાને ભોગવવા પડે છે. એટલે જો વિષ ઊભું થયું હોય તો એને શાંત કરવા, એને ઠંડક પહોંચાડવા
અથવા તો ઊભું જ ન થાય અને ચંદ્રને બળવાન કરવા માટે શિવજી ઉપર દૂધ અને પાણીનો અભિષેક કરવામાં આવે છે. એનાથી ચંદ્ર બળવાન થાય છે અને શનિ ડાઉન થાય છે. ચંદ્ર બળવાન થતાં એની પોઝિટિવ ઉર્જામાં વધારો થાય છે અને દરેકના મન પણ ઠંડા થઈ જાય છે. આમ જે ભક્ત શ્રાવણ માસમાં શિવજીને જળ ચડાવે છે એના મનની પીડા સ્વયં મહાદેવ હરી લે છે. જેમ એમણે સમુદ્રમાંથી નીકળેલું હલાહલ હરી લીધું હતું. શિવજીના ઋણ અને ઉપકારને ચૂકવવા માટે પણ શ્રાવણ મહિનામાં શિવજી ઉપર દૂધ અને જળનો અભિષેક કરવો એ જરૂરી છે. આજના ફાસ્ટ જમાનામાં આપણે મંદિરે જઈ શાંતિથી એક ચિત્તે પૂજા કરવી કદાચ શક્ય ન પણ બને તો ઘરે ભારતના શિવલિંગ લાવી શકાય અને સ્ફટિકનું શિવલિંગ પણ લાવી શકાય અને એના ઉપર આપણે પૂજા કરી શકીએ મંત્રોચ્ચાર દ્વારા. અને ઘરે પૂજા કરીએ એનું જળ પણ ગ્રહણ કરી શકાય અને એ જળને તુલસીમાં કે પીપળામાં કે કોઈ પણ વૃક્ષમાં પણ ચડાવી શકાય. તો મંત્રોચ્ચાર કરેલું અને ભગવાનને ચડાયેલું પાણી સ્વયં ગ્રહણ કરવાથી અને ઘરના બીજા સભ્યોને આપવાથી એ બધાનું પણ કલ્યાણ થાય અને જે વૃક્ષને આપણે એ પાણી અર્પણ કરીએ ને એ કારણે એ વૃક્ષનું પણ કલ્યાણ થાય અને એ રીતે આપણે વધારે ને વધારે પોઝિટિવ ઉર્જા વધારી શકીએ, આપણી સાથે બીજાની પણ. મંદિરમાં જવાનો ટાઈમ હોય તો સારું જ છે, એનું મારો કોઈ વિરોધ નથી, પણ આ મન માટેની પૂજા છે એ એક પ્રક્રિયા ન બનવી જોઈએ, પણ એ મનથી કરવી જોઈએ, શાંત ચિત્તે કરવી જોઈએ, જેથી આપણને એનું રિઝલ્ટ મળે. પછી મનમાં મોડું થાય છે અને અભિષેક કરવાની જગ્યાએ જળને ખાલી ફેંકીને આવતા રહીએ એવું ન થવું જોઈએ. અભિષેક થવો જોઈએ, મંત્રોચ્ચાર સાથે થવો જોઈએ. આમ પૂજા કરીને આપણે પૃથ્વીના વાતાવરણને, પૃથ્વીની એનર્જીને વધારવામાં સહભાગી બનીએ. આપણું બી કલ્યાણ થાય, બીજાનું પણ કલ્યાણ થાય એવું કામ કરીએ. આશા રાખું છું કે ઘણા બધા લોકો કરશે. જે લોકોથી બી શક્ય હશે એ બધા જ લોકો કરશે. હર હર મહાદેવ. તમારી જેના ઉપર બી કૃપા હોય ને એના સુધી આ ચોક્કસથી પહોંચાડજો મહાદેવ. થેન્ક યુ વેરી મચ બધાને. થેન્ક યુ. અને મહાદેવ તમારું પણ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજે જ્યારે આ વિડીયો બનાવ્યો ત્યારે મકર રાશિ, શ્રવણ નક્ષત્ર અને શનિવાર જ છે. આ પણ એક અદ્ભુત સંયોગ થઈ ગયો.